9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત સુરતની કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાનો આપઘાતનો કેસ। રાજ્યના આરોગ્ય વિભાગે આકરી કાર્યવાહી કરી છે। માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી। સિનિયરો દ્વારા અપાતા માનસિક ત્રાસ અને રેગિંગને કારણે હર્ષ પંડ્યાએ આપઘાત કર્યાના છે આક્ષેપો। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે ફોન લાઈન પર। કિંજલ, ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતને લઈને મોટી કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે। બિલકુલ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતને લઈને કેમ કે જે એક રેગિંગની અંદર એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને એચઓડી તરીકે જે ફરજ હતા એ સુમૈયા મુલ્લા હતા તે બજાવતા હતા અને સમગ્ર ઘટનાની અંદર તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે અને તેમની સામેની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે પણ ઇનિશિયેટ કરવામાં આવી છે કેમ કે જે પ્રકારની ઘટના થઈ છે તેના બાદ જે વિદ્યાર્થીઓ છે તેમાં પણ એક પ્રકારનો જે ડર છે તે જોવા મળી રહ્યો છે અને સુમૈયા મુલ્લાની જો વાત કરવામાં આવે તો અનેક ફરિયાદો આ ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી, સરકારને પણ મળી છે। સસ્પેન્શન દરમિયાન તેમને જે વડોદરા શિફ્ટ કરવામાં આવ્યા છે, વડોદરા હેડક્વાર્ટર ખાતે તેમને રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે પણ ઇનિશિયેટ કરવામાં આવી છે। 90 દિવસમાં તેમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે કરવામાં આવશે અને ડીન બાદ હવે કહી શકાય કે એચઓડી પર પણ જે એક્શન છે તે લેવાયા છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સાથે જ ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને પણ શોકોઝ નોટિસ પાઠવવામાં આવી।